હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ કે એમાંનો એક ટોપિક જોશું એફર્ટ એસ્ટિમેશન ટેકનિક્સ. હવે એફર્ટ્સ કેવા ટાઈપના હોય તો કે એફર્ટ ઇટ મીન્સ કે તમે કેટલા તમારા જે બેસ્ટ પ્રેક્ટિસ છે એ તમે પુટ કરો છો, બેસ્ટ સ્કિલ કેટલી છે તમારી પાસે એ એમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો કે કેટલા મેક્સિમમ લેવલ સુધીનું તમે તમારા એફર્ટ્સ એમાં લગાવો છો. તો આ ટેકનિક્સ અલગ અલગ અહીંયા આવશે કે કેવી રીતે તમે એમાં એફર્ટ છે એ પુટ કરી શકો છો. તો અહીંયા તમને જે મેક્સિમમ એફર્ટ્સ કેટલા સુધીના તમારે લગાવવાના હોય એ અહીંયા આપેલું છે. પર્સન્ટેજ ઓફ એફર્ટ એલોકેશન ઇઝ ડન એકોર્ડિંગલી 40% ફ્રન્ટ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. ઓકે, જે તમને ફ્રન્ટમાં કેવું દેખાય છે, યુઝરની ડિઝાઇન કેવી દેખાય છે, એનાલિસિસ કેવું કરેલું છે. 20% કોડિંગના જે પર્સન્ટેજ છે એ સૌથી ઓછા છે, બિકોઝ તમને કોઈ બી જે વેબસાઇટ હશે એમાં બહુ માઇનોર એવા ચેન્જીસ દેખાશે કે આમાં સ્ટ્રિંગની જગ્યાએ કેરેક્ટર્સ પણ એડ કરવા દે છે કે આવી બધી જે કોડિંગ રિલેટેડ જે કાંઈ નાની એવી એરર્સ હશે બહુ તમને માઇનોર એવી ધ્યાનમાં આવશે. મેઇન વસ્તુ તમને જે ધ્યાનમાં આવશે એ હશે ડિઝાઇનિંગ અને એનું એનાલિસિસ. કેટલીક વસ્તુ એમાં તમને પ્રોવાઈડ કરેલી છે અને ડિઝાઇનિંગ કેવી છે, આ બે વસ્તુ તમને મેજર ધ્યાનમાં આવશે. એટલે કે જ્યારે તમે સોફ્ટવેર ક્રિએટ કરો એમાં આ બે વસ્તુ છે એ મેઇન હોવી જોઈએ, ફ્રન્ટ એન્ડ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ અને બેક એન્ડ ટેસ્ટિંગ, કે જે ક્યાંય એરર ના આવવી જોઈએ મેઇનલી તમારા સોફ્ટવેરની અંદર. ક્યાંય એવું નહીં કે આ સબમિટ કરે છે તો ઓલવેઝ રોંગ જ બતાવે, આઈડી પાસવર્ડ તમે ગમે એવા સાચા આપો તો એ રોંગ જ બતાવે. તો આ ટાઈપના જે ટેસ્ટિંગ અને જે ફ્રન્ટ એન્ડ ડિઝાઇન છે આ બે વસ્તુ મેઇન એટ્રેક્ટિવ હોવી જોઈએ. કે ધીસ એફર્ટ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ કન્સિડર્ડ એઝ અ ગાઈડલાઇન. જનરલી વર્ક એફર્ટ્સ કેન બી એક્સપેન્ડેડ એઝ ફોલોઝ. હવે અહીંયા તમારા સોફ્ટવેરની ઉપર કેવા રીતના પર્સન્ટેજ દીધેલા છે અને અહીંયા તમે જે વર્ક કરો છો, શેડ્યુલ કરો છો, એમાં તમારે કેટલા ટાઈપના પર્સન્ટેજના એફર્ટ મૂકવા પડે. તો અહીંયા છે 2 to 3% પ્લાનિંગ. જ્યારે તમે સોફ્ટવેરનું જે પ્લાનિંગ કરો કે કેટલા ટાઈમ ડ્યુરેશનમાં કેટલી વસ્તુ થવી જોઈએ, એના માટે બહુ નાના ઓછા એવા એફર્ટ્સ મૂકવાની જરૂર છે. રિક્વાયરમેન્ટ એનાલિસિસ 10 to 25%. કે ડિઝાઇનિંગ ડેવલપિંગ આ બંનેમાં મેક્સિમમ 20 to 25%. ડિઝાઇનિંગ એન્ડ ડેવલપિંગમાં જે મેઇન ફોકસ છે એ પણ અહીંયા ટેસ્ટિંગ ઉપર જ કરેલું છે કે જે તમારો સોફ્ટવેર છે એમાં ક્યાંય એરર વધારે પડતી ન આવવી જોઈએ. તો અહીંયા એના રિલેટેડ ટેકનિક્સ આપેલી છે. ઓર્ગેનાઇઝેશન્સ નીડ ટુ મેક એસ્ટિમેશન ઓફ એફર્ટ્સ એન્ડ કોસ્ટ ઓફ સોફ્ટવેર. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટેકનિક દેટ કેન બી યુઝ ટુ ડુ ધીસ. કે અહીંયા જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ પોતે ડિસાઇડ કરશે કે કેટલા એફર્ટ કયા એમ્પ્લોયીએ રાખવાના છે. ડેવલપિંગ ઉપર વધારે ફોકસ છે, ટેસ્ટિંગ ઉપર વધારે ફોકસ, તો આ જે એફર્ટ લઈ આવવાના છે એના ઓર્ગેનાઇઝેશન છે એ ડિસાઇડ કરશે. અહીંયા મેઇન 2 ટાઈપ્સ આપેલા છે, એક્સપિરિયન્સ બેઝડ ટેકનિક્સ અને એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ. કે જે એમાં ફર્સ્ટ જોઈએ, ધ એસ્ટિમેટ ઓફ ફ્યુચર એફર્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બેઝડ ઓન મેનેજર્સ એક્સપિરિયન્સ ઓફ પાસ્ટ પ્રોજેક્ટ્સ એન્ડ ધ એપ્લિકેશન ડોમેન. સ્પેશિયલી ધ મેનેજર મેક્સ એન ઇન્ફોર્મ્ડ જજમેન્ટ ઓફ વોટ ધ એફર્ટ રિક્વાયર્સ આર લાઇકલી ટુ બી. કે રિક્વાયરમેન્ટ એટલે કે જે જૂના પ્રોજેક્ટ્સ છે એમાં તમે ડેવલપિંગ ઉપર વધારે ફોકસ કરેલો હતો તો એ સક્સેસફુલ ગયો હતો, કે ટેસ્ટિંગ ઉપર વધારે ફોકસ કરેલું હતું એમાં વધારે એફર્ટ્સ મૂકેલા હતા એના લીધે એ સક્સેસફુલ ગયો હતો. તો આ રીતે જેમ જેમ એક્સપિરિયન્સ વધતા જશે એમ જે એના પાસ્ટ પ્રોજેક્ટ્સ છે, જે પાસ્ટ એફર્ટ્સ પુટ કરેલા છે, આ બધાનું એક્સપિરિયન્સ લઈને જે એમાં યુઝ થશે કહેવાશે એક્સપિરિયન્સ બેઝડ ટેકનિક્સ. કે એમાં વધારે ને વધારે જૂના રેકોર્ડ્સ તમારા પાસે કેટલા છે એ અહીંયા મેઇન છે એ ડિફાઇન કરશે કે તમારી પાસે કેટલા રેકોર્ડ સક્સેસફુલ થયેલા છે. ઓકે, જેમ તમારી પાસે વધારે ડેટા હશે એમ તમે વધારે શ્યોરલી ડિસિઝન લઈ શકશો. ત્યાર પછી છે એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ. ઇન ધીસ એપ્રોચ અ ફોર્મ્યુલિક અપ્રોચ ઇઝ યુઝ ટુ કમ્પ્યુટ ધ પ્રોજેક્ટ એફર્ટ બેઝડ ઓન એસ્ટિમેટ ઓફ પ્રોડક્ટ એટ્રીબ્યુટ્સ સચ એઝ સાઇઝ, પ્રોસેસ કેરેક્ટરિસ્ટિક્સ, સચ એઝ એક્સપિરિયન્સ ઓફ સ્ટાફ ઇન્વોલ્વડ. કે અહીંયા જે એલ્ગોરિધમ એક પહેલેથી જ તમારે ડિસાઇડ કરી દેવાનું કે આ 10% ડિઝાઇનિંગના, 20% ડેવલપિંગના અને ત્યાર પછી જે બાકીના 80% છે એ ટેસ્ટિંગના. તો આ રીતે જે પહેલેથી તમે તમારી રીતે શેડ્યુલ બનાવી લ્યો કે કેવા ટાઈપની વેબસાઇટ છે કે એમાં તમે પોતાની જ રીતે એ વેબસાઇટ ઉપરથી કાંઈ તમે ડિસિઝન લ્યો એલ્ગોરિધમ બનાવીને, તો એને કહેવાશે એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ. એ કેવા ટાઈપનો તમને કોસ્ટ પ્રોવાઈડ કરે છે. જે રીતે કસ્ટમર છે એને કીધેલું કે મારે ડિઝાઇનિંગ છે વેરી એટ્રેક્ટિવ રાખવી છે તો એ તમને
ડિઝાઇનિંગ માટેનો કેટલો કોસ્ટ પ્રોવાઈડ કરે છે એના ઉપરથી તમારે એના એફર્ટ છે ડિફાઇન કરવાના કે આમાં ડિઝાઇનિંગમાં વધારે એફર્ટ આપવાના છે કે ટેસ્ટિંગમાં. કે તો અહીંયા એ પણ છે કે એની સાઇઝ કેવી રીતે કેટલી છે, પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, મેઇન પ્રોસેસ શું છે, કે અને સ્ટાફ ઇન્વોલ્વ કે એક્સપિરિયન્સ કેવો છે સ્ટાફ પાસે. એ પોતાની રીતે જ જો એમાં એફર્ટ લગાવતા હોય તો ક્યાંય તમારે એપ્રોચ કરવાની જરૂર નથી. કે તો અહીંયા જે બે એની મેઇન ટેકનિક્સ છે આપેલી છે, એક્સપિરિયન્સ બેઝડ અને એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ. હવે એમાંથી એલ્ગોરિધમિકમાં અહીંયા તમને કીધેલું છે કે એક ફોર્મ્યુલા તમને દેશે કે ફોર્મ્યુલેક અપ્રોચ. તો એક તમને ફોર્મ્યુલા દીધેલી હશે, એ ફોર્મ્યુલા ઉપરથી તમારે જે એફર્ટ છે એ ડિસાઇડ કરવાના કે કેટલા એફર્ટ શેમાં રાખવાના. હવે એ જે ફોર્મ્યુલા છે એ અહીંયા તમને આપેલી છે, એફર્ટ ઇક્વલ ટુ એ સાઇઝ એન્ડ મલ્ટીપ્લાય એમ. કે અહીંયા ત્રણેય વસ્તુનું મલ્ટિપ્લિકેશન કરીને જે આન્સર આવે એટલા એફર્ટ્સ તમારે એ વસ્તુ ઉપર મૂકવાના. તો અહીંયા ફોર્મ્યુલા પણ સમજાવેલી છે. કોસ્ટ ઇઝ એસ્ટિમેટેડ એઝ અ મેથેમેટિકલ ફંક્શન ઓફ પ્રોડક્ટ, પ્રોજેક્ટ એન્ડ પ્રોસેસ એટ્રીબ્યુટ્સ whose values are estimated by project manager. આ બધી વેલ્યુ ડિસાઇડ કોણ કરશે? જે મેનેજર હશે એ. કે તો કેટલા તમે એફર્ટ્સ મૂકો છો તમારા પ્રોજેક્ટમાં એના ઉપરથી પણ તમે કોસ્ટ ડિફાઇન કરી શકો. કે જે ટેસ્ટિંગ છે એના ઉપર વધારે ફોકસ કરેલું છે તો અગેન એનો કોસ્ટ છે 80% જેટલો થાય. સપોઝ તમારી કમ્પ્લીટ જે સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એનો કોસ્ટ 1 લાખ છે તો એમાંથી તમે 80% ટેસ્ટિંગ ઉપર ફોકસ કરેલું છે, ટેસ્ટિંગમાં એફર્ટ દીધેલા છે, તો 1 લાખમાંથી જે 80,000 રૂપીઝ છે એ શેના હશે? ટેસ્ટિંગના. ઓકે, તો આ રીતે પણ એના એફર્ટ ઉપરથી કોસ્ટ તમે ડિફાઇન કરી શકો. અહીંયા એના જે સિમ્બોલ્સ છે, કેરેક્ટર્સ છે સમજાવેલા છે. એ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડન્ટ કોન્સ્ટન્ટ. બી રિફ્લેક્ટ્સ ધ ડિસએપ્રોપ્રિએટ એફર્ટ ફોર લાર્જ પ્રોજેક્ટ્સ એન્ડ ઇટ્સ વેલ્યુ રિમેન્સ બિટવીન 1 to 1.5. કે જે એ છે એ કોન્સ્ટન્ટ છે કે એમાં ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ કે કેટલું જે પ્રોફિટ છે એ ઓર્ગેનાઇઝેશનને લેવાનો છે, કેટલો ડ્રોબેક એને લેવાનો છે, આ બધી વસ્તુ પ્રોજેક્ટ મેનેજર ડિફાઇન કરશે. એટલે એ છે એ કમ્પ્લીટલી ઓર્ગેનાઇઝેશન ઉપર ડિપેન્ડન્ટ છે. જ્યારે બીની વેલ્યુ 1 to 1.5 સુધીની જ હોઈ શકશે. કે જેટલા સાઇઝનો તમે પ્રોજેક્ટ લીધેલો છે એને મલ્ટીપ્લાય તમે મેક્સિમમ 1.5 જ કરી શકશો. કે જેટલી સાઇઝ છે, સપોઝ 1 GB છે તો એના 1 લાખ, 2 GB છે તો એના 2, એ સિવાય તમે 2.5 સુધી એમાં એડ કરી શકો, એથી વધારે નહીં. ઓકે, તો અહીંયા કીધેલું છે કે સાઇઝના મલ્ટિપ્લિકેશનમાં જે કોઈ તમે કોન્સ્ટન્ટ લ્યો એની વેલ્યુ 1 to 1.5ના વચ્ચે જ હોવી જોઈએ. અને એમ મલ્ટીપ્લાયર રિફ્લેક્ટિંગ પ્રોડક્ટ, પ્રોસેસ એન્ડ પીપલ એટ્રીબ્યુટ્સ. અહીંયા જે કાંઈ પીપલ છે એને કેટલા એટ્રીબ્યુટ્સ મૂકેલા છે? ઇન શોર્ટ કે અહીંયા એમ્પ્લોઈઝ પોતાની વેલ્યુ મૂકશે એમ ઉપર. ઓકે, કે પોતાને કેટલો પ્રોફિટ જોઈએ છે, પોતાને કેટલો બેનિફિટ, ડ્રોબેક, વોટ એવર એક્સ્ટ્રા એફર્ટ્સ એને મૂકેલા છે, એક્સ્ટ્રા ટાઈમિંગ દીધેલો છે, એક્સ્ટ્રા પોતાના રિસોર્સિસ યુઝ કરેલા છે, એક્સ્ટ્રા પોતાનું વર્ક એમાં ઇન્વોલ્વ કરેલું છે. આ જેટલી વસ્તુ એમ્પ્લોય પોતે કરે છે એ વસ્તુ એને મૂકવાની થશે એમમાં. કે અને એ છે એ ટોટલી ઓર્ગેનાઇઝેશનના મેનેજર ઉપર ડિપેન્ડન્ટ હશે. અને જ્યારે સાઇઝ બી છે તો એ તમે જે રીતનો પ્રોજેક્ટ બનાવેલો છે એના ઉપરથી. કે તો અહીંયા ત્રણ વસ્તુ ઇન્વોલ્વ થઈ ગઈ, મેનેજર, એમ્પ્લોયી અને જે સોફ્ટવેરની પ્રોસેસ છે એ. આ ત્રણેય વસ્તુ ઇન્વોલ્વ થઈને ત્રણેયનો મલ્ટીપ્લાય કરીને જે કાંઈ આન્સર આવે એટલો એફર્ટ, ઇટ મીન્સ કે એટલા તમે એમાં કોસ્ટ છે એ મલ્ટીપ્લાય કે ડિવિડન્ડ કરી શકશો, કે ડિવાઈડ કરી શકશો, જે કાંઈ આન્સર તમારે જોઈ છે એ. ધ મોસ્ટ કોમનલી યુઝડ પ્રોડક્ટ એટ્રીબ્યુટ ફોર ધ કોસ્ટ એસ્ટિમેશન ઇઝ કોડ સાઇઝ. કે અહીંયા તમને મેઇન વસ્તુ જે કોડ સાઇઝ કીધેલી છે, બિકોઝ કે એમાં ક્યાંય પણ જે તમારી રીતના તમે એમાં કોસ્ટ એડ કરો છો એ નહીં ચાલે. બિકોઝ જે પ્રોજેક્ટ છે એનો એકચ્યુઅલ કોસ્ટ જે ડિફાઇન થતો હશે એ જ અહીંયા ડિપેન્ડન્ટ રહેશે. આ બેમાં તમે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરી શકો છો. જો મેનેજરને વધારે પ્રોફિટ જોઈએ છે તો એ અહીંયા ઇન્ક્રીઝ વેલ્યુ કરી શકે છે, અને જો એમ્પ્લોયીને વધારે બેનિફિટ જોઈએ છે તો એ અહીંયા વધારે ઇન્ક્રીમેન્ટ કરી શકે છે. પણ આ જે છે એ એકચ્યુઅલ રહેશે. કે એટલા માટે જે આ કમ્પ્લીટ ફોર્મ્યુલા છે એમાં આ વસ્તુ છે મેઇન છે સાઇઝ. મોસ્ટ મોડેલ્સ આર સિમિલર બટ ધે આર ડિફરન્ટ વેલ્યુઝ ફોર એ, બી એન્ડ એમ. ઓકે, ઓલમોસ્ટ જે વેલ્યુઝ છે એ બધામાં સેમ રહેતી હોય, પણ જેના કોન્સ્ટન્ટ આપેલા છે એ, બી અને એમ, આ ત્રણ વેલ્યુ ચેન્જ થશે. સાઇઝ જે એકચ્યુઅલ સાઇઝ હશે એ જ તમારે રાઇટ કરવી પડશે. કે હવે એસ્ટિમેશન એક્યુરેસી. The size of software system can only be known accurately when it is finished.
અહીંયા જે તમને ઉપર સાઇઝ આપેલી છે તમારે કેવી રીતે એસ્ટિમેટ કરવી, કેવી રીતે સપોઝ કરવી, એના અહીંયા ફોર્મ્યુલા આપેલા છે. તો કે મોસ્ટલી એ જ્યારે ફિનિશ થાય પ્રોજેક્ટ કમ્પ્લીટલી ત્યારે જ એની સાઇઝ છે તમે ડિસાઇડ કરી શકો. સેવરલ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ ધ ફાઇનલ સાઇઝ, યુઝ ઓફ કોડ્સ એન્ડ કમ્પોનન્ટ્સ, કે કેટલા તમે કમ્પોનન્ટ એમાં એડ કરેલા છે, આ બધાનો જે કમ્પ્લીટલી સાઇઝ છે 5 GB, 10 GB, 100 GB, 500 GB, એ રીતે એમાં ફેક્ટર્સ છે અલગ અલગ મેજર કરતા હશે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેવી તમે યુઝ કરેલી છે, સિસ્ટમનું ડિસ્ટ્રીબ્યુશન તમે એક પીસી ઉપર રાખેલું છે કે 3 પીસી ઉપર, જો કમ્પ્લીટલી નેટવર્કમાં રાખેલું હશે તો અલગ એનો પણ કોસ્ટ છે એ વધી જશે, કે એના જે એફર્ટ લગાવવા પડશે બિકોઝ એ વધી ગયેલા હશે એટલા માટે. એઝ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ પ્રોગ્રેસીસ ધેન ધ સાઇઝ એસ્ટિમેટ બીકમ્સ મોર એક્યુરેટ, કે જ્યારે ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ પ્રોગ્રેસ કરતી હશે, જેમ જેમ એનું આગળ ડેવલપમેન્ટ થતું જશે એમ એની જે ફાઇનલ સાઇઝ છે એ એક્યુરેટ થતી જશે કે કેટલી લાસ્ટમાં સાઇઝ આવે છે. ધ એસ્ટિમેટ ઓફ ધ ફેક્ટર્સ contributing to B and M are subjective and vary according to the judgment of the estimator. ઓકે, ઉપર જ આપણે કીધું કે બી અને એમ, બી છે તો એ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે અને એમ છે તો એ એમ્પ્લોયી ઉપર, કે એના પોતાના પાસે કેટલા વર્કર્સ છે. તો આ બે વસ્તુ છે એ મેઇન એનું જજમેન્ટ એના તમારે એસ્ટિમેટ જ કરવાનું રહેશે, કોઈ ફાઇનલ સાઇઝ તમે નહીં કહી શકો. અને જે રીતે પ્રોજેક્ટ ચેન્જ થતા જશે એમ એમ આ બંને વેલ્યુ છે ચેન્જ થતી જશે. કોઈ જૂનો પ્રોજેક્ટ છે તો એમાં સપોઝ કે જે સાઇઝ છે એ ચેન્જ થતી હોય, એમ્પ્લોયીનું વર્ક છે એ પણ ચેન્જ થતું હોય, ઓલમોસ્ટ જે ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ છે એ ઓલમોસ્ટ સેમ રહેતો હોય, કે પર પ્રોજેક્ટ જેટલી એની સાઇઝ છે, જેટલા ડેઝ તમે એના પાછળ સ્પેન્ડ કરો છો એમાં જે પ્રોફિટ એને લેવાનો છે એ સેમ રહેતો હોય. સપોઝ કે જેટલે એની વેલ્યુ છે એના 10% પ્રોફિટ છે એ મેનેજરને જતો હોય, તો આ જે 10% છે એ વેરી શ્યોર રહેતા હોય, એક્યુરેટ રહેતા હોય. જ્યારે એમ્પ્લોયીના વર્ક છે એ અપ અને ડાઉન થતા હોય, ક્યારેક લોડ વધી જતો હોય, ક્યારેક ડાઉન થઈ જતો હોય, કે તો આ રીતે આ બંને વેલ્યુ છે એ ચેન્જ થતી રહેશે. તો અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે 0.25 to 4, કે અહીંયા સુધીના તમારે એફર્ટ છે એમાં પુટ કરવાના છે. જેમ જેમ તમે આગળ જતા જશો એમ જે પ્રોડક્ટનું એસ્ટિમેટ છે વધારે એક્યુરેટ થતું જશે. અહીંયા જ્યારે તમે સ્ટાર્ટ કરો પ્રોજેક્ટ ત્યારે સૌથી વર્કલોડ તમારી પાસે સ્ટાર્ટિંગમાં હોય, બિકોઝ તમને જે નોલેજ છે એ તમે ગેઇન કરતા હોય, ઇન્ક્રીઝ કરતા હોય, નોલેજ કંઈક ને કંઈક તમે શીખતા હોય ત્યારે સૌથી વધારે લોડ રહેશે. જેમ જેમ તમે આગળ જતા જશો, આઈડિયા જ્યારે લેશો ત્યારે સૌથી વધારે મેક્સિમમ નોલેજની રિક્વાયરમેન્ટ રહેશે, કેવી લેંગ્વેજ ચૂઝ કરવાની, વોટેવર જે કાંઈ વર્કલોડ છે સ્ટાર્ટિંગમાં થોડોક વધારે રહેશે. ત્યાર પછી જ્યારે તમારી પાસે ડેફિનેશન આવી જશે, સ્પેક્સ આવી જશે, ડિઝાઇનિંગ થઈ જશે, એમ તમારી પાસે જે લોડ છે એ ઘટતો જશે અને ફાઇનલ જે એનો ડિપ્લોય કરવાની છે પ્રોડક્ટ એ વેરી એક્યુરેટ થતી જશે. ઇટ મીન્સ કે ફિનિશ્ડ થતી જશે અને જે તમારા એફર્ટ્સ છે એ પણ ડાઉન થતા જશે. સ્ટાર્ટિંગમાં તમારે મેક્સિમમ એફર્ટ લગાવવાના છે અને લાસ્ટમાં સૌથી ઓછા, બિકોઝ કે એને લાસ્ટમાં ડિપ્લોય જ કરવાનો છે. કે ઇટ મીન્સ કે અહીંયા એક તમને ચાર્ટ આપેલો છે 0.5, 6, 8, 1, 25, 5, 2 and 4, કે આ રીતે જેમ જેમ એની અહીંયાથી વેલ્યુ અપ થતી જશે એમ પણ તમારી જે પ્રોડક્ટ છે એક્યુરેટ વધારે થતી જશે. ઓકે, તો અહીંયા સુધી જેનો ચાર્ટ આપણે જોયો એ છે એસ્ટિમેશન એક્યુરેસી, ક્યારે એક્યુરેટ થતું જાય છે તમારું એસ્ટિમેટ. કે તો અહીંયા એની ફોર્મ્યુલા જે હતી એનું પણ અહીંયા ડિસ્ક્રિપ્શન આવી ગયું અને એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ આ પણ જોઈ ગયા, સાથેની બે ટેકનિક, એફર્ટ એસ્ટિમેશન ટેકનિક, એક્સપિરિયન્સ બેઝડ એન્ડ એલ્ગોરિધમિક કોસ્ટ મોડેલિંગ, આ બે વસ્તુ અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ.